નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે મગના ઢોસાની રેસિપી શેર કરીશ। તો આ મગના ઢોસા ખૂબ જ સરળતાથી બને છે અને ખૂબ જ પૌષ્ટિક પણ છે। તો આ માટે અહીંયા મેં મગને સરસ મજાના ધોઈ અને પલાળી લીધા છે। તો મગને આપણે 6 થી 7 કલાક માટે પલાળીને રાખવાના છે। તો અહીંયા મેં પાણી નાખી અને તેને ઢાંકી દીધા છે। હવે સાંજે મગને પલાળી દીધા હતા, તો સવારે આ રીતે મેં એને કાઢી લીધા છે ચારણીમાં, અને આપણા મગ સરસ મજાના ફૂલી અને પોચા થઈ ગયા છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં મગ નાખી દઈશું, સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક પાણી નાખી દઈશું। હવે ઢાંકણને બંધ કરી અને એકદમ ફાઇન પેસ્ટ આપણે બનાવી લઈશું। તો અહીંયા મગની સરસ મજાની ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। તમે આમાં આદુ અને લીલો મરચાં પણ નાખી શકો છો। તો અહીંયા મેં 3 ચમચા જેટલો ચોખાનો લોટ નાખ્યો છે। ચોખાના લોટથી આપણા ઢોસા એકદમ સરસ મજાના ક્રિસ્પી બનશે। તો અહીંયા લોટ નખાઈ ગયો છે। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો એકદમ સરસ એક જ દિશામાં આ રીતે ફેરવવાથી આપણું જે બેટર છે તે સરસ મજાનું બની જશે અને એકદમ ફ્લફી પણ થઈ જશે। તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે। ઢોસા બનાવવા માટે જે કન્સિસ્ટન્સી આપણે રાખીએ, ફ્લોઈંગ કન્સિસ્ટન્સી તે જ રાખી છે। હવે તવીને મેં ગરમ કરી દીધી છે અને ફરીથી તેને ઠંડી કરી દીધી છે। 2 ચમચા જેટલું ખીરું નાખી અને આ રીતે મેં ઢોસો બનાવી લીધો છે। તો ખૂબ જ સરળતાથી ઢોસો બની અને તૈયાર થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે થોડીક વધારી દઈશું। તો નીચે અને થોડુંક આપણે ઉપરથી ઘી લગાવી દઈશું। ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકાય। હવે આપણે બટાકાનો મસાલો બનાવ્યો છે તે તેની ઉપર પાથરી દેવાનો છે। તો અહીંયા બટાકાનો મસાલો મેં પાથરી દીધો છે અને આપણો ઢોસો પણ એકદમ સરસ મજાનો ક્રિસ્પી શેકાઈ ગયો છે। તો આ રીતે તમે મગના ઢોસા બનાવી અને તૈયાર કરી શકો છો। ખૂબ જ પૌષ્ટિક અને એકદમ ક્રિસ્પી ઢોસા બની અને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસિપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો ખૂબ જ સરળતાથી આ રીતે મગના ઢોસા બનાવી શકાય છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો।